તો દોસ્તો જોઈ શકો છો જંગલ છે, જંગલની પાસે આવો રસ્તો છે, તો બે બળદ અહીં સરે છે, તૂટેલું ઘાસ છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. ઉષ વરસાદ તો જંગલ છે, જંગલની પાસે નદી છે, આપણે આ બળદને લઈ જવાના છે. તમે દેખાડો બળદને કઈ રીતે સરે છે, જંગલે દેખાડું, નદી દેખાડું, તો મારો ફૂલ વિડીયો જોજો. તો જંગલ છે, જંગલની પાસે રસ્તો છે, તો રસ્તાની બાજુમાં ઘાસ છે, તો બે બળદને આપણે સારો આવ્યો છે, વાડીમાંથી લઈને આવ્યા છે, તો સરસ છે. તો દેખાડું તમને બળદ કઈ રીતે સરે છે, અને જંગલે દેખાડું, જંગલની બાજુમાં નદી છે એ દેખાડું. એટલું ઘાસ છે, એમાં આવો રસ્તો છે, રસ્તામાં એટલું પાણી ભરેલું. તો બળદ અહીંયા એક છે, અહીંયા સરસ એની કઈ સરસ. તો નદીમાં એટલું પાણી છે, તો નદીમાં એટલું પાણી ભરેલું છે, નદી આવી છે, આ બધું જંગલ છે. જંગલમાં જોઈ શકો એટલું પાણી હેલી જાય છે. આપણે નદીમાં ઉતરી ગયા છીએ, નદીમાં જોઈ શકો એટલું પાણી હેલી જાય. નદીની બાજુમાં જોઈ શકો ફૂલડા છે, પાણીની અંદર જોઈ શકો એટલું સેવાળ થઈ ગયું છે, અને બળદ અહીંયા જોઈ શકો, અહીં બળદ છે. તો આપણે જઈશું થોડુંક આગળ, કેળા બાજુ તમને દેખાડ બળદ ના કેવું કામ છે. અહીં જોઈ શકો એટલું ખાબોચિયો ભરેલો છે. બળદ જોઈ શકો, બળદની બાજુમાં બગલો છે, આપણે જઈશું એની નજીકમાં. જોઈ શકો બગલો આ રીતે ઉડ્યો છે. બળદ જોઈ શકો રસ્તાની બાજુમાં. તો બળદ અહીંયા સરસ અહીંયા છે, આવી રીતનું એ બળદ સરતા હોય છે. તો જોઈ શકો બીજી ગાય આવી છે સરવા. તો ઘાસ અવડું ઘાસ છે, ઘાસની બાજુમાં આવા વૃક્ષો છે કાંટાળો. તો બળદ પાસે આપણે અહીંયા ઓછી લઈને આ રીતનું આવું ખડ છે, લીલું ઘાસ આ રીતે ખાય છે. કેળાની બે બાજુ જોઈ શકો એટલું છે. વેલો તમે દેખો, વેલો આવો હોય છે, પાન જોઈ શકો પાન છે. નદી આપણે આ બાજુ જોઈએ છે, રસ્તામાં એટલું પાણી ભરેલું છે. તો એક બળદ આગળ છે અને એક પાછળ છે. આ રીતે બે બળદ સાથે છે.